દૂધમાં આ હળદર અને એની સાથે સાથે આમાં થોડું કેસર નાખી દે ને તો આ એક એ જાત જાતના સામગ્રીઓ અમે મૂકેલી છે આમાં કપેસ્ટી આ ફેફસા માટે, લંગ ફાઇબ્રોસિસ માટે, કોલ્ડ માટે, સાર્કોડાયસિસ માટે, ઉધરસ જેને વારંવાર થતી હોય ને, વાત પિત્ત કફ ત્રણ જ મુખ્ય રોગ છે, એનો જ વિસ્તાર આખો સંસાર છે. આ બધું કરીને શું શું રોગો લોકો મટાડી નાખ્યા છે. ચલો સબ ખડે હો જાઓ. આ મટાડીને અહીંયા છે બધા બેસ્યા છે. આજે બધાના ગાર્ડનમાં એક ડિફરન્ટ એક્સપિરિયન્સ સાથે યોગ કરાવી રહ્યા છીએ. અને આમાં ગુજરાતના પણ અમારા ભાઈઓ છે થોડાક, તો એ ગુજરાતીમાં બોલશે, બાકીના હિન્દીવાળા હિન્દીમાં બોલશે. હિન્દી ગુજરાતી તો બધા સમજે છે. આજે આખો દેશ ગુજરાતી સમજવા લાગ્યું અને આખો દેશ ગુજરાતી સમજવા લાગ્યું અને ગુજરાતીઓ બધા હિન્દી સમજે જ છે. સમજની પ્રોબ્લેમ નહીં. આ તો યોગમાં તો ભાષા છે જ નહીં. આ તો ભાષાથી પરે છે યોગ. તો ક્યાં નામ ભાઈ? થોડો તાળાસન થી શરૂ કરો. મારું નામ સુધીર છે. હું જબલપુર રહું છું. મને 35 વર્ષ ત્યાં એલર્જીક અસ્થમા હતો અને એ હું 3 વર્ષ ત્યાં અહીંયા રેગ્યુલર આવું છું યોગગ્રામમાં. યોગગ્રામમાં રેગ્યુલર આવવાથી મને હું રેગ્યુલર 3 વર્ષ ત્યાં રેગ્યુલર સવારે 5 વાગે યોગાસન કરું છું અને લગભગ બે કલાક રેગ્યુલર યોગાસન કરી અને મારા અસ્થમાને મેં મટાડી દીધો છે. અને 35 વર્ષ ત્યાં. અને એલોપેથીમાં શું લેતા હતા? એલોપેથિકમાં તો ઇનહેલર લેતો હતો. ઇનહેલર રેગ્યુલર મારી પાસે 3 ઇનહેલર હોય. એક કારમાં રાખતો, એક જેબમાં રાખતો ને એક ઘરે રાખતો. ભૂલાય નહીં નતર શ્વાસ રૂકી જશે. હા, બેડ ઉપર રાખતો. રાત્રે ગમે ત્યારે શ્વાસ ઉપડે અથવા દિવસના ગમે ત્યારે ગમે ત્યાં શ્વાસ ઉપડે એટલે હું તરત જ અસ્થમાનો સ્પ્રે લેતો હતો રેગ્યુલર. અત્યારે બંધ થઈ ગયું? અત્યારે બિલકુલ બંધ થઈ ગયું છે. બિલકુલ બંધ એકદમ. આ જો આ રાજી છે અમારા સુધીરભાઈ. આ 35 વર્ષનો રોગ મટી ગયો. અને પાછળ શું કોણ છે છોકરો? એ તમને ગુજરાતી આવડી છે? ક્યાંથી આવ્યો છે? ચલો તાળાસન. હું સુરત થી આવ્યો છું. હા. શું નામ? ગિરિરાજ મિત્તલ. તને ગુજરાતી આવડી ગયા મિત્તલભાઈ ને? હા. આમ તો હું જયપુર નો છું, રાજસ્થાન નો, પણ હું ભણ્યો અહીંયા સુરતમાં ભણ્યા છો? હા. તો હું પણ સુરતમાં 28 વર્ષ પહેલે ગયો તો. નહીં, 2005 યા 6 માં આવ્યા હતા તમે ડીઆરબી કોલેજમાં. હું ત્યાં જતો. હું પેલી કોલેજમાં ભણતો હતો. સૌથી પહેલા હું 93 94 માં આવ્યો હતો. નહીં, હું 2001 માં જયપુર થી સુરત ગયો. હા. તો મારું જે 12-15 વર્ષ પછી જે શિબિર થયો તો ત્યાં પણ આવ્યો હતો. આ છોકરો ત્યારે ભણતો હતો. હા, ડીઆરબી કોલેજમાં શિબિર હતો. હું તે જ કોલેજમાં ભણતો હતો. તો તમને શું ફાયદો થયો? મારે એકદમ મજા આવી ગઈ. આમ લાઈફ અલગ જુદી પડી ગઈ આમ યોગ કરીને. અને સાથે આવ્યા છો? હા, અમારી બેન છે ઘરવાળી. એને પણ વજન ઉતારવું છે? હા, હું બી મારો વજન ઉતરી ગયો. કેટલો ઉતાર્યો? 4 દિવસમાં 7 કિલો વેટ ઓછું થયું મારું. 4 દિવસમાં 7 કિલો? હા. એ તો જોરદાર. તાલી વગાડો ભાઈ. એ તો બહુ જબરદસ્ત કામ કરી દીધું. 4 દિવસમાં 7 કિલો? હા. અને એનું કેટલું? આનો 4 કિલો. ચલો, એ તમારાથી આગળ છે, વાંધો નહીં. પાછળ મારા પોયરી બી આવ્યા છે. આના 3 કિલો વેટ ઓછો થયો છે. આ બધા આખા કુણબા સાથે આવ્યા? હા, 4 જણા આવ્યા. ખૂબ લાભ થયો છે. અત્યારે તમારાથી પ્રસન્ન થઈને સૂર્યોદય પણ ઉદય. હા, મસ્ત. તમે પણ ગુજરાતી? એને ગુજરાતી ના આપો ને, એને પણ આપો. ચલો, આ કરો થોડો તાળાસન, તિર્યક તાળાસન. આ કરો. આ અર્ધ ચક્રાસન કહેવાય. મારું નામ રશ્મિ છે અને હું જબલપુર થી આવી છું. અને મારું લેફ્ટ નોઝ બંધ જ રહેતું હતું. તો રાતે શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને ગળામાંથી અવાજ આવતો હતો. અહીંયા આવીને મેં આજે જલ નેતી ને કરી, રબર નેતી, અરીઠાનું પાણી નાખ્યું. રીઠાનું પાણી. હા, રીઠાનું પાણી. હા, બહુ જબરદસ્ત નીકળા કફ. મતલબ એટલો કફ નીકળ્યો અને પૂરું નાક ખુલી ગયું મારું. આ રીઠાનું પાણી છે ને, આ તો સંજીવની છે કફ માટે. આ નાખો અને 100-200 ગ્રામ નીકળે એક જ વારમાં. અને મારી ડ્રાય કફ છે. આ ના ખુલી ગયા? હા, ખુલી. કેટલા વર્ષે બંધ હતું? એટલે 3-4 વર્ષ.
હા 3-4 થી જે બંધ વર્ષથી બંધ હતું એ ખુલી ગયું નાક. હા, નાનકડો ઉપાય છે, રીઠાનું પાણી નાખવાનું બસ. હા, चलो ये करो अभ्यास. आ छोकरी ना आपको तो अब इसको देना है गुड़िया को. ये तो खुद फिजियोथेरापिस्ट है, खुद एक डॉक्टर है और इस अब ये योगिनी बन गई है. यस डेफिनेटली, क्योंकि मुझे कम से कम 3-4 इयर्स हो गए थे. मुझे इतना कोल्ड कफ हर 15 डेज बाद कोल्ड हो जाता था, कफ हो जाती थी, बलगम आता था और इतना सिवियर होता था कि मुझे नोज में पेन होता था, मैं लिटरली रोती थी. देन कुछ टाइम मेरी सर्जरी हुई थी, मेरा गोल ब्लैडर रिमूव हुआ था, तो उस टाइम मुझे योग का पता लगा था. तो तब से मेरे पापा ने मुझे योग स्टार्ट करवाया था. मुझे अब कफ या कोल्ड होता भी है तो मुझे पेन नहीं होता, विद इन 3-4 डेज में ठीक हो जाता. पहले महीना मतलब मुझे कोल्ड लगा रहता था, अब मुझे ऐसा कोई प्रॉब्लम नहीं होता. और जैसे गोल ब्लैडर रिमूव हुआ था, एसिडिटी का बहुत इशू रहता था. तो इवन मैं बहुत आयुर्वेद से जुड़ी, मैं बहुत चीजें ऐसी करती हूँ जो आप बताते हो, बट अभी होती है, बट इतनी ज्यादा नहीं होती. पहले ऐसे रहता था, कुछ खाती थी तो गले में स्टक रहता है, तो अब वो प्रॉब्लम मुझे नहीं होती है. चलो भाई, बहुत बहुत आशीर्वाद बेटा. भी आपको मकरासन, भुजंगासन, सर्वासन, धनुरासन, चक्रासन वो भी कराएंगे. अगले बच्चे को देना. चलो करो, ये करो भस्त्रिका. बाबा जी प्रणाम. आज डबल सेशन हो रहा है तुम्हारा. ट्रिपल. बाबा जी प्रणाम. ट्रिपल योगा. देवव्रत कुमार झारखंड से. देवव्रत योग व्रत हो गया अब देवव्रत. मुझे 6 साल से जब छींकें आती थी, जब भी कुछ दिन भर में 3-4 बार सुबह उठते ही छींकें, 8-10 छींकें आती थी लगातार. और पिछले जब कोरोना डोज लिए तब से तो अचानक इतना जो कोल्ड हुआ, सर्दी हुआ, जो सर्दी ठीक होने का नाम ही नहीं ले रहा. तो 4-5 दिन वेट किए, इंतजार किए, देखे कि अब ठीक होने वाला नहीं है. तो फिर सोचे कि देखते हैं, बाबा के शरण में जाते हैं, यदि वहाँ ठीक हो जाते हैं तो बहुत अच्छा है. और यहाँ पर आने के साथ ही 3 दिन के अंदर हमारा सर्दी और छींकें गायब हो गई. 3 दिन के अंदर? 3 दिन के अंदर बाबा जी गायब हो गई. हम इसलिए बहुत खुश हैं और बहुत बहुत धन्यवाद देते हैं. अब ये देखो, बाबा जी, कोरोना या वैक्सीनेशन के बाद तो लोगों का पूरा एक बार तंत्र हिल जाता है, सिर से लेकर के पैर तक. अब ये भी हिल गया था. 5 दिन तक वेट किए, काफी कोशिश किए घर में, लेकिन सर्दी खांसी जा नहीं रहा था बाबा जी. लेकिन यहाँ आने के बाद मूल बीमारियां तो 3 ही है, वात, पित्त, कफ. कफ, वात और पित्त, लेकिन इन्हीं का विस्तार है सारा संसार. अब ठीक कर लिया, इसलिए बहुत खुश हैं बाबा जी आपके शरण में आकर के. बहुत दौड़ लगाया कर रोज. एकदम दौड़ लगा रहे हैं. तक दौड़ना है. एकदम दौड़ेंगे बाबा जी. अगले बच्चे को देना. चलो भस्त्रिका करो. 5 मिनट भस्त्रिका शुरू करके 50 मिनट तक करना है ना. प्रणाम स्वामी जी. ए छोटे बाबू, क्या नाम है तुम्हारा? बोलो. योग कब से कर रहा है? मैं ना जब मेरी दादी है ना, मेरे को बोलती है कि है ना डेली है ना रामदेव बाबा का योग करेगा ना तो जितना भी मोटापा सब निकल जाएगा. हाँ, ठीक बोलती है आपकी दादी. मेरी दादी है ना, वो उनको ना बीपी था बहुत. उन्हें ना बस 8 दिन योगा किया ना आपका, तो उनकी 2 बीपी की गोली लेती थी, दोनों बंद हो गए. तो लाइव एग्जांपल है. तुम्हारी दादी तो आपका आइडियल है. हाँ, आपकी इंस्पिरेशन है. और तुम्हें भी थोड़ा कफ कोल्ड लग रहा है. हाँ, कफ कोल्ड हो गया है. अब जल नीति, सूत्र नीति, नशे सब करना, आपका भी ठीक हो जाए. क्या नाम बाबू? शुभ मित्तल. शुभ मित्तल. ठीक है बेटा, अच्छा हो जाओगे ना. हाँ. देखो तुम्हारा पापा का तो इधर ही है ना. पापा का तो 4 दिन में 7 किलो, ये तो रिकॉर्ड बना दे. क्या नाम बेटा? गिरिराज. ये तो एक बार बहुत बहुत पुनः अभिनंदन. ऐसे भी कम कर सकते हो आप. 4-4 दिन में 7-7 किलो. लोगों को समझ में नहीं आता, लेकिन ये होता है. क्या करें जी भाई साहब. भस्त्रिका करो, कपाल भाती करो. मुझे बचपन से ही अस्थमा का बहुत तगड़ा अटैक था स्वामी जी. छत्तीसगढ़ से आया हूँ, देवेंद्र साखरे नाम है. छोटा सा शहर है डोंगरगढ़. बहुत ज्यादा मेडिकल फैसिलिटी नहीं थी स्वामी जी. बचपन बहुत तकलीफ में गुजरा. जब अटैक पड़ता था, छोटे बच्चे कोई केला खाता था या आइसक्रीम खाता था, उसको देखकर ही मेरे को दमा आ जाता था. पता नहीं क्या साइकोलॉजी थी. बच्चों का मन होता है स्वामी जी आइसक्रीम खाना, कुछ फल खाना, सीताफल खाना. और सीताफल भी बहुत ठंडा होता है जी, तो वो दूसरे खाने से मेरे को हो जाता था स्वामी जी. सीताफल तो मतलब वो गुजराती लोग ऐसा बोलते हैं, सीताफल ने तो अड़े ना हाथ में एनाથી ઉધરસ થઈ જાય. सीताफल ने अड़े એનાથી ઉધરસ થઈ જાય. આટલું ઠંડુ આમ કે હોય. सीताफळ અને
दाड़म, सॉरी अमरूद, जामफल, सीताफल और केला एकदम कफ कोल्ड कर देते। ये डरता था। घर में ही बगीचा था स्वामी जी, सीताफल, जाम, अमरूद का, और सब खाते थे और मेरे को छुपाते थे, डरते थे माँ बाप। अब स्वामी जी स्थिति ये हुई कि मेरी दादी थी, उन्होंने इसका कैसा इलाज किया जाए, मेरी मम्मी शिक्षिका थी स्वामी जी, उन्होंने किसी लेडीज को बुलाया और चूड़ी के टुकड़े से मेरे सीने में गरम से दाग लगवा दिए। चूड़ी से दाग लगा? जी, कि उससे ठीक हो जाएगा। हाँ। मेरे को याद पड़ता स्वामी जी, बड़ी तकलीफ, बड़ा आओ गांव में ऐसे काम करते हैं। ये भी करते थे। फिर किसी ने मोम का काढ़ा लाके, एक बच्चा जिसका 10 साल उम्र है, मोम का काढ़ा लगा दिए, गरम गरम तड़पते रहा, बोले नहीं पकड़ के रखो 4 लोग, उसको काढ़ा लगाओ, ये ठीक हो जाएगा। बड़ी तकलीफ है स्वामी जी, डरता था मैं, पढ़ता था लेकिन डरता था कहीं चलने से भी श्वास हो जाती थी। बस आपकी शरण में आया, जब योग शुरू किया स्वामी जी, मैंने 1 घंटा कपालभाति, अनुलोम विलोम प्राणायाम शुरू किया, और उसके बाद रायपुर में आपका पदार्पण हुआ था, उस कैंप में रहा, और उसके बाद आज तक कभी मेरे को, हमारे सीताफल बहुत होता है स्वामी जी छत्तीसगढ़ में, मैं अभी दिन में 4-5 सीताफल खा लेता था, लेकिन कभी ऐसा, उसके बाद कभी ऐसा मौका नहीं। पहले देखते ही हो जाता था, अब खाता है तभी मस्त रहता। स्वामी जी आपका आशीर्वाद, बदल गई स्वामी जी। 14 लोग को लेकर योग में आया, योग ग्राम में आया हूँ स्वामी जी। 14 लोगों को लेकर के, पूरा कुनबे के साथ आया, खानदान के साथ। स्वामी, चलो अगले भाई को देना, अनुलोम विलोम करो। चलो, आज का योग तुम्हारा डिफरेंट एनर्जी लेवल तुम्हारे भीतर पैदा करेगा। जी भाई। स्वामी जी ओम। ओम। मैं सतपाल कादियान, जज्जर दुब्बल गाँव है हमारा, हरियाणा में। वो तो थारी बात तय लाग रहा है कि जज्जर आए हो। हाँ स्वामी जी, मेरे 3-4 साल पहले मेरा नाक बंद होता था, साइनस की काफी प्रॉब्लम थी। हाँ, वो तो अभी तुम्हारी आवाज से भी पता लग रहा है कि तुम्हें लंबे समय तक रहा हुआ। बिल्कुल, काफी टाइम तक रहा, और खांसी जुकाम भी जल्दी हो जाता था। लेकिन मैंने फिर योगा और कुंजन क्रिया और नेति, रबड़ नेति, ये सब किया, और आलोम विलोम किया। उसके बाद से मेरे को बिल्कुल ठीक हो गया। पहले थोड़ा आराम हुआ, फिर बिल्कुल ठीक हो गया। अब धीरे धीरे करके पूरा रिकवर हो गया। तो उसके बाद लड़की को, अनीता मेरी लड़की है जो अभी फिजियोथेरेपिस्ट, अच्छा, ये हॉस्टल में रहती थी। इनका खाना पीना थोड़ा ऐसा ही था, रहन सहन ऐसा था, तो इनको काफी प्रॉब्लम होगी, एसिडिटी की, गॉल ब्लैडर की और साइनस वगैरह की सारी प्रॉब्लम होगी। तो इन्होंने जो ने मजबूरी ऐसी होगी कि इनका गॉल ब्लैडर निकालना पड़ा। उसके बाद से इनको जो ने खांसी जुकाम परमानेंट रहा। फिर मैंने आपको इनको बताया कि आप इंडिया टीवी देखो, और मैंने कुछ इनको भी सिखाया, और ये इंडिया टीवी देख के आपकी शरण में आके ये बिल्कुल अब ठीक है। अब भाग दौड़ भी लेते हैं, अब किसी प्रकार का खांसी जुकाम इनको नहीं है। अगर होता है तो बहुत जल्दी आलोम विलोम रबड़ नेति करके ये ठीक हो जाती है, और मैं बिल्कुल ठीक हूँ। अब मेरे को इस प्रकार की कोई दिक्कत नहीं है। तो ये सब आपकी करामात है, आपका आशीर्वाद है, और हमें उम्मीद है कि आपका आशीर्वाद आगे भी हमें इसी प्रकार मिलता रहेगा। हाँ, ये बात तो भाई जोरदार बताई। ये अनुलोम विलोम पहले गुरुकुलों में, थारे पास भी गुरुकुल था, स्वामी ओमानंद जी, तो मिले कभी? हाँ? तो बहुत बड़े एक महात्मा थे, अब तो शरीर उनका पूरा हो गया। हम तो जब गुरुकुल में बालक थे तब से उनके सानिध्य में रहे। समझिए, मेरे दादाजी जो है वो आर्य समाजी हैं, और वो जज्जर वाले गुरुकुल में हर महीने एक बार जुड़ जाते थे। हमें भी, हम बच्चे थे तो हमें भी झुरसे में ले जाते हो, और गांव के अंदर भी हवन कराते थे। हाँ। और जो आर्य समाज का जो प्रोग्राम है वो भी कराते थे। और आर्य समाज के जो जज्जर गुरुकुल के आते थे वो हमारे घर ही रुकते थे। फिर मेरे उसके दादा जाने के बाद मेरे फादर जाने लगे। अब जैसे मेरे मौका मिलता है मैं भी जज्जर गुरुकुल में जाता हूँ। हाँ, पूज्य आचार्य विजयपाल जी, आचार्य विजयपाल जी से भी मैं मिला हूँ, और उनका आशीर्वाद। वो भी यहाँ रह के गए योग ग्राम में। हाँ, आपके पास बिल्कुल, आप भी शायद जज्जर में कुछ दिन रहे। हाँ, हमें पता। मैं तो गुरुकुल का ही प्रोडक्ट हूँ। पहले गुरुकुलों को लोग पिछड़ा हुआ मानते थे, अब बड़े बड़े घरों के लोग मेरे पास गुरुकुल में बच्चे पढ़ाना चाहते हैं। स्वामी जी का गुरुकुल जो उधार भाई, यहाँ बच्चों को पढ़ाएंगे। हमने गुरुकुलों के प्रति दृष्टिकोण लोगों का चेंज किया। ये है परंपरा, सच। खैर चलो भाई, अनुलोम विलोम करो ना, ये तो करना है लंबा, इसमें तो ज्यादा थकान भी नहीं होती और ऊर्जा पूरी मिल जाती है। तो अनुलोम विलोम प्राणायाम सतत करो 10-15 मिनट।
10-15-20 મિનિટ અડધું કલાક ભસ્ત્રિકા કપાલભાતિ અનુલોમ વિલોમ કરવાથી અને નાનકડા ઉપાયો બતાવીશ. અત્યારે સવારે ઉઠીને શંખ બગાડો, આ શ્વાસારી ક્વાથ પીઓ, આખા દિવસ પાણી નહીં પીવાનું, ઠંડુ દિવ્ય પેય પીવાનું. પછી શ્વાસારી ત્રિકુટા પંચકોલ, શ્વાસારી ત્રિકુટા પંચકોલ, શ્વાસાર ये સીતોપલાદી, આ પંચકોલ પીપળા મૂળ ચિત્રક ચવ્વે સૂઠ એને શ્વાસારી મેં મેળવીને એ પી લો. આખા દિવસ એ જ પાણી પીઓ. અને આ સીતોપલાદી, આ શ્વાસારી અને આ ત્રિકુટા 1-2 ગ્રામ મધ સાથે ચાટી લેવાનું. વધારે પ્રોબ્લેમ હોય તો શ્વાસારી વટી, એનાથી વધારે હોય તો શ્વાસારી ગોળ. બાળકો કોઈ નહીં લેતા હોય તો શ્વાસારી પ્રવાહી આપી દેવાની. હા, શીલા તુલસી ડ્રોપ બહુ જબરદસ્ત છે. શીલા તુલસી ડ્રોપ તો એ તો તરત આમ પાણીમાં, ગરમ પાણીમાં નાખીને લઈ લો ને તો સીધા જીભ ઉપર મૂકી દો, એકદમ કાફ કોલ્ડ ગાયબ. આવું છે. ઘરમાં આ લવિંગ હોય, બધાના મરી હોય, જેઠી મધ હોય, અને આ મુનક્કા, દ્રાક્ષ કે આ ખજૂર, એ બધા જ ઔષધ છે કફ કોલ્ડની. અને આ કર્ક્યુમિન ગોલ્ડ તો રામબાણ છે. અમે આ કર્ક્યુમિન ગોલ્ડનો ઉપયોગ કરીને હજારો લાખો કરોડો માણસો સારા કરી દીધા. એ 5% હોય હળદરમાં, 100 ગ્રામમાં 5 ગ્રામ નીકળે, એની અમે ટીકડીયા કરી દીધી. અને આ ટીકડીઓ ખાવીને લોકો એટલા સાજા થઈ ગયા છે, જેને બહુ જ હોય ને વધારે, તો આ કર્ક્યુમિન ગોલ્ડ આજ મોઢામાં મૂકી લેવાનું. ધીમે ધીમે એનો કસ આવતો રહે. એને 2 થી 3 વાર 2 ટીકડી તમે ખાઈ શકો છો. બહુ જબરદસ્ત છે. પછી ખાધા પછી, જમ્યા પછી લક્ષ્મીલા સંજીવની ત્રિભુવન કીર્તિ રસ, ભૂખ્યા પેટે આ શ્વાસારી વટી કે શ્વાસારી ગોલ્ડ, જેને બહુ જ હોય ને કફ કોલ્ડ, નાક બંધ હોય, તો જલનીતિ સૂત્ર રેતી અને નસ્ય સાથે અણુ તેલનો કે સરસોનો તેલનો કે અહીંયા જેઠી મધ અને ગાયનું ઘી, એનો પણ નસ્ય આપીએ છીએ. એને ધુમાડો અને એને સૂંઘીને આમ. અને જેને બહુ જ કફ કોલ્ડ જમી ગયો ना, तो जैसे वो भाई बता रहा था ना कि फेफड़े पे कुछ भी लेप लगा देते, ऐसे गरम गरम मोम लगाने की जरूरत नहीं. इस पर आ पतंजलि बाम છે ને, આ લગાડી દો. પતંજલિ બામ લગાવવાથી તરત આ ફેફસા ખુલી જાય. નહીતર લસણ, ડુંગળી, હળદર, આદુ એને પેસ્ટ કરીને એમાં દિવ્ય ધારા નાખીને એ અમે લગાવીએ છીએ. નહીતર આ પતંજલિ બામનો લેપ લગાવીએ છીએ. આ નાનકડી વાતો છે, પણ એ અપ્રતિમ છે. અપ્રતિમ કફેષ્ટિથી યજ્ઞ, આ નાનકડી વાતો છે. અડધું કલાક ભસ્ત્રિકા, કપાલભાતિ, અનુલોમ વિલોમ, આ બધું કરીને કરોડો લોકોનો અમે આ અસ્થમા સાજુ કરી દીધું છે. સવારે ઉઠીને જે બાળકો છે દોડ લગાવે, ચલો પેર સામને ખોલ, વધારે કશું નહીં થાય તો આમ જ કરી લેજો. જે મોટી ઉંમરવાળા છે ઘરે બેસીને જ આમ કરી લેજો. અને તે આખા શરીરમાં બ્લડનું સર્ક્યુલેશન, ફેફસામાં બ્લડનું સર્ક્યુલેશન. અંતે એક જ વાત કહીને આજનો પ્રોગ્રામ પૂરો કરું છું. આ ભસ્ત્રિકા, કપાલભાતિ, અનુલોમ વિલોમ, ભ્રામરી ઉદ્ગીત કરજો અને તડકામાં બેસીને આ બધું યોગ કરજો. સવારે તડકામાં બેસીને, સૂર્ય અજસ્ર ઉર્જાનો સ્ત્રોત છે, અને એમાં બેસીને તમે આવું યોગ કરજો. આવું અને જુઓ, ધીમે ધીમે જેમ ફેફસા કમજોર થાય, પહેલા કફ કોલ્ડ અસ્થમા, એના પછી નામ ચેન્જ થઈ જાય, પછી એમ કે એને તો ફેફસા ખરાબ થઈ ગયા, એને તો નિમોનિયા થઈ ગયા, પછી બહુ થાય તો એને કહે કે લંગ ફાઇબ્રોસિસ, સાર્કોડાઇસિસ થઈ ગયો. ધીમે ધીમે કફ કોલ્ડથી ફેફસા ખરાબ થાય, ધીમે ધીમે હાર્ટમાં બ્લોકેજ આવે, ધીમે ધીમે લીવર, કિડની આ બધું ધીમે ધીમે ખરાબ થાય, ધીમે ધીમે હાડકા વીક થાય. યોગ કરવાથી ધીમે ધીમે આખું શરીર તમારું મજબૂત થતું જાય. એટલે અમે દરરોજ બધાને પ્રેરણા આપીએ છીએ કે આ તમે વધારે કશું નહીં કરી શકો તો ધીમે ધીમે વધારે કશું નહીં થાય તો આ જો આ આંગળીઓને અંગૂઠાને આગળ પાછળ આમ દબાવવાનું, આ સૂક્ષ્મ એમ અહીંયાથી શરૂ કરવાનું, હાથમાં, પગમાં,
આવી રીતે આ હાથમાં પગના આ સૂક્ષ્મ આ જો આટલા તો શરૂ કરો ને, આટલા આ શરૂ તમે કરો આવી રીતે જે તમે કરી શકો અહીંયાથી શરૂ તો કરો. હાથના પગના સૂક્ષ્મ વ્યાયામ આ બધા અને બટરફ્લાય, સ્કંદ ચાલન, આ નાનકડા અભ્યાસો કરીને મોટા મોટા રોગોને તમે પરાસ્ત કરી શકો છો. અને એ જ અમે અહીંયા દરરોજ કરીએ છીએ. લોકો માટે તો ઓબેસિટી બહુ મોટી બીમારી છે. એ ઓબેસિટીને તો અમે મટાડીએ જ છીએ. ઓબેસિટી, બીપી, શુગર, થાઇરોઇડ, એક રોગને જડથી મટાડવા માટે આપને દરરોજ અમે આ બધા અભ્યાસો બતાવીએ છીએ. તો આપ પણ મારા સાથે સવારે ઉઠીને સૂક્ષ્મ વ્યાયામ, પ્રાણાયામ, જે રોગ માટે જે યોગ અમે બતાવીએ છીએ એ યોગનો અભ્યાસ કરજો. એટલા માટે એબીપી અસ્મિતા ઉપર સવારે દરરોજ 7 કલાકે યોગ ભગાવે રોગમાં આપને અમે યોગ શીખાવીએ છીએ. યોગ કરજો. તમે સદાય બધા નિરોગ રહેજો. બધાને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય સ્વામિનારાયણ, જય મહારાજ. ઓમ નમસ્તે.